ગણેશ સુદ પૂર્ણિમા નિમિત્તે મા અંબેની પ્રાગટ્યોત્સવના જે અંબાજી ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે। પાટોત્સવને લઈ શક્તિપીઠ અંબાજી ધામમાં યાત્રિકોનું ઘોડાપૂર ઉમટ્યું। અંબાજી ખાતે 108 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। રાજ્ય કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ માતાજીના જન્મોત્સવને લઈ અંબાજી પહોંચ્યા હતા, જ્યાં તેમને માતાજીનો હોમ હવન કર્યો। આ સાથે જ માતાજીની 2 કિલોમીટર લાંબી શોભાયાત્રા પણ નીકળી। ગબ્બર ગોગથી અખંડ જ્યોત માતાજીના મંદિરમાં લાવી શોભાયાત્રા નીકાળવામાં આવી છે, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ જોડાયા। તો વ્યસન મુક્તિ તેમજ વિવિધ ઝાંખીઓ તેમજ હાથીઘોડા અને ડીજે સાથે માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી। માતાજીની જ્યોત અને પ્રતિમાને ગજ સવારી પર આપી અંબાજી નગરમાં પરિભ્રમણ કરાવવામાં આવ્યું। ત્યારે જ પોલીસ દ્વારા પણ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ભક્તોની સુરક્ષાનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો। મહત્વનો દિવસ છે અને એના કારણે આખા વિસ્તારની અંદર આખા વિશ્વનું કલ્યાણ થાય એ પ્રકારના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા। આજના ભવ્ય દિવસે મને પણ જે તક મળી અને અહીં આગળ હવન કરવાની પણ જે તક મળી એ ખરેખર માતાજીના ચરણોમાં સોંપીને વિશ્વ કલ્યાણ થાય એવી અપેક્ષા હું પણ રાખું છું। પોષી પૂનમ હોય, અંબાજીની અંદર 1 લાખથી વધારે શ્રદ્ધાળુઓની ભીડ છે। આ ભીડને જોતાં પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે। આ સિવાય પોષી પૂનમ હોઈને લોકો માતાજીના મંદિરના તો દર્શન કરી જ રહ્યા છે, પરંતુ સાથે સાથે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં જુલુસ નીકળવાનું છે। એ સિવાય આવતીકાલે બી બાવાઓનું મોટું જુલુસ નીકળવાનું છે। આ બધી વસ્તુને ધ્યાનમાં રાખતા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવેલો છે।